ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકમાં હોબાળા બાદ પોલીસ ચોકીમાં થયેલી તોડફોડના કેસમાં પોલીસે કરી કડક કાર્યવાહી। હોબાળો અને તોડફોડ કરનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ। રિયાઝ અબ્બાસ ગીતેલી નામના આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપી રિયાઝ અબ્બાસ ગીતેલી અને અન્ય લોકોના ટોળાએ મળીને ગોધરાની પોલીસ ચોકી નંબર 4માં તોડફોડ કર્યાનો આરોપ છે। ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં 144 આરોપીઓ વિરુદ્ધ નામજોગ અને 400 લોકોના ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે પોલીસે અત્યાર સુધીમાં 30 આરોપીની ધરપકડ કરી છે। આ તરફ ભાવનગરમાં નાસ્તાની દુકાન ચલાવનારા પાસે છરી બતાવીને 1200 રૂપિયાની લૂંટ ચલાવનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ। 3 દિવસ અગાઉ અલ્તાફ ઉર્ફે કાળુ શેખ નામનો આરોપી રૂપમ ચોક પાસેની નાસ્તાની દુકાને પહોંચ્યો હતો, જ્યાં સાગર પાસેથી 5000 લેવાની વાત કરી। સાગર 4-5 દિવસથી કામે ન આવ્યો હોવાની દુકાનદારે વાત કરતા અલ્તાફ શેખે છરી કાઢીને દુકાનદારને ધમકાવ્યો, સાથે જ 1200 રૂપિયા લઈ ફરાર થઈ ગયો, જેની ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસે આરોપી અલ્તાફ શેખને પકડી ઘટના સ્થળ પર લાવીને રિકન્સ્ટ્રક્શન કર્યું।